જય શ્રી કૃષ્ણ. સુહાબિલાવલની અંદર જોવા જઈએ તો પ્રભુ નિકુંજમાં બિરાજ્યા છે. કોઈ ખાસ વ્રજભક્તના પોતાની સખીના નિકુંજમાં બિરાજ્યા છે અને આપણને સહજતાથી દર્શન નથી થતા. આપણું જીવનું અંદરથી દુઃખ નીકળે છે એ છે અહીંયા. તો અહીંયા બીજું એક કીર્તન છે, એની અંદર સીધું જ આવે છે શું, તો કે જઈએ વા કે ધામ, જઈએ વા કે ધામ, જાકે જાગે ચારો યામ, મોસો અવધવદી વહી રતિ માની, જાની ઉવટી હે ઉરચાલ, देखियत है जानी ऊटी है उर्माल, देखियत है नखक्षत अंग अंग में, अधर अंजन पीक गाल, मदन मोहन पिय क्यों न दूरत हो, लटक रही जो पाग अर्धपा. સીધું કીર્તન છે કે જઈએ વાકે ધામ, જેના ઘરે જઈએ આપણે, ક્યાં આગળ, કોના ઘરે, તો કે જે ભક્તના ત્યાં, જે સખીજનને ત્યાં પ્રભુ બિરાજ્યા છે અને આપણે જવા માટે પરમિશન લેવી પડે છે. એટલે કીધું કે જઈએ વાકે ધામ, જાકે જાગે ચારો યામ. જેના શું, તો કે એનું ભાગ્ય એટલું ખુલી ગયું કે પ્રભુ એના ત્યાં બિરાજ્યા છે. મોસો અવધ, મને તો એમ કીધું તું પ્રભુએ કે હા હું આવીશ તારા ઘરે. વહી રતિમાની, પણ કેવા ઠાકોરજી, એ જ સખીના ઘરે રાત્રિ રહી ગયા. વહી રતિમાની જાની ઉવટી હે ઉરમાલ, અને માળા પણ કેવી ઠાકોરજીની, આમ આપણે એમ જોવા જઈએ તો ઉલટી થઈ ગઈ છે. જોઈ લો, પ્રભુના દર્શન જે થાય છે એનું વર્ણન છે. અને બીજું છે મને મનમાં સુખ હોય તો બધું જ સુખી ખુશ દેખાય છે, મને મનમાં નારાજગી છે તો દુનિયા આખીમાં નારાજગી જ દેખાય છે. અહીંયા પણ એવું છે કે દેખિયત હે નખક્ષત અંગ અંગ મેં. જોઈ લો, લૌકિકમાં ઘૂસી જાઓ, ઉષ્ણકાલના દિવસો છે, વધારે પડતો તડકો લાગે, આપણી ચામડી બળવા માંડે અને આપણને ખજવાડવા માંડે. પરિણામે શું, તો નખ ત્યાં લાગી જાય છે. તો અહીંયા કીધું દેખિયત હે નખક્ષત અંગ અંગ મેં, અધર અંજન પીક ગાય. હોઠ પર શું, તો કે પાન ખાધું છે એનું થૂક બધું હોઠ પર આવી ગયું છે. અને પછી ધીમે રહીને શું, તો કે અહીંયા ગાલ સુધી પણ આવી ગયું છે. અધર અંજન, અને આંખનું કાજલ જે છે ત્યાં સુધી ઉતરી આવ્યું છે. મદન મોહન પિય ક્યો વદુરથ હો. હવે વ્રજભક્ત પ્રભુને કહે છે, પ્રભુ શું કામ આટલા દૂર રહ્યા છો, મને પાસેથી દર્શન તો કરવા દો. મદન મોહન પિય ક્યો વદુરથ હો. હવે આ તમારી પાગ જોઈ લીધી પ્રભુ, આ તમારી પાગ લટકી રહી છે, સરખી તમને બાંધતાય નથી આવડતી. વ્રજભક્તો છે, પ્રભુ સાથે જબરજસ્ત પ્રેમ છે, કોઈને કોઈ કારણ છે કે પ્રભુની સાથે બે વાત કરવાનો મોકો મળ્યો છે તો બિલકુલ ચૂકવો નહીં જોઈએ. અને એમાં વ્રજભક્ત બધું જ કહીએ છીએ, હવે આ જોયું પ્રભુ, તમારા શ્રીઅંગમાં જ્યાં ને ત્યાં બધે નખના ડાઘા પડ્યા છે, કઈ સખીને ત્યાં બધા રહેતા. જોઈ લો, અમુક શબ્દ એવા છે કે ન બોલવાથી પણ સમજી જવાય છે. અને કીધું દેખિયત નખક્ષત અંગ અંગ મેં, અધર અંજન પીક ગાલ. આ બધું થૂક, ગાલ, પાન ખાધેલાનું થૂક બધું બહાર નીકળ્યું છે, ગળા અહીંયા હોઠ સુધી આવી ગયું છે. અને કીધું કે મદન મોહન પિય ક્યો વ દૂરત હો, અને પ્રભુ તો હવે મારાથી દૂર શું કામ રહ્યો છે, આ તમારી પાગ લટકી પડી છે, તમને તો બાંધતાય નથી આવડતી, મારે જ બાંધી આપવાની છે. અહીંયા આપણે પૂરેપૂરો આપણો હક બતાવી દઈએ છીએ પ્રભુ ઉપર. અને એ તો છે જ, કારણ કે મહાપ્રભુજી જ્યારે ઠાકોરજી પધરાવ્યા ને ત્યારે પ્રભુને કીધું તો પ્રભુ આ બધું જેમ કરે ને એમ કરવા દેજો. અને પ્રભુ પણ આપણા પ્રેમથી એટલા બંધાયેલા કે ત્યારથી હજુ સુધી કોઈ દિવસ ફરિયાદ નથી કરી કે મને આમ રાખે છે, કે મને વહેલો સુબાડ દે છે, કે મને મોડો જગાડે છે, કંઈ નથી ફરિયાદ. કેમ, તો કે મહાપ્રભુજીએ આપણને હાથ પવિત્ર કરવાનું કીધું છે. અને આ તો કેવું છે, એક ઘડો છે, ઘડામાં જેટલું પાણી નાખાય એટલું ભરાય, અને ન નાખો તો અધૂરો રહેવાનો છે. અને બાકી છે તો પ્રભુની ઈચ્છા વગર પત્તું નથી હાલતું, એ પણ ચોક્કસ છે. તો જોઈ લો, મળીએ પછી આપણે આવતા બીજા વિડીયોમાં.